નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે સામાજિક સંકલનના વિઘ્નો. બેરિયર્સ ફોર સોશિયલ ઇન્ક્લુઝન. સામાજિક સંકલનના વિઘ્નો. પ્રવર્તમાન સમયમાં વિવિધ પ્રકારના ભેદભાવો જોવા મળે છે, જેમાં શારીરિક, સાંવેગિક, ધાર્મિક, જાતિગત ભેદભાવોનો સમાવેશ કરવામાં આવે છે. જે પૈકી સૌથી વધુ ભેદભાવ સામાજિક કક્ષાએ જોવા મળે છે. પ્રાચીન સમયથી આપણે જોઈએ છીએ કે સમાજમાં વર્ણ વ્યવસ્થાના આધારે વ્યવસાય અને શિક્ષણ વ્યવસ્થા અમલમાં હતી, જે તમામ બાબતો સામાજિક સંકલન માટે સમસ્યાઓ ઊભી કરે છે, જેને સામાજિક સંકલન માટેના અવરોધો કે વિઘ્નો ગણવામાં આવે છે. ધાર્મિક ગેરમાન્યતાઓ. મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય છે, જેને કારણે લોકોમાં ધાર્મિકતા વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે, જેને કારણે તેઓમાં વિવિધ પ્રકારની અંધશ્રદ્ધા, કુરિવાજો અને ગેરમાન્યતાઓ જોવા મળે છે. લોકો પોતાની ધાર્મિક ગેરમાન્યતાઓને વળગી રહે છે, જેના કારણે વાસ્તવિકતા સ્વીકારતા નથી, અન્ય ધર્મનો સ્વીકાર નથી કરતા અને વિકલાંગ પ્રત્યે પણ પોતાની ધાર્મિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાના આધારે વર્તન કરતા હોય છે. તેમની દવા કરવાના બદલે માનતા રાખવી, દોરા ધાગા જેવા રસ્તા અપનાવતા હોય છે. તેથી સામાજિક સંકલન સાધી શકાતું નથી. રોજગારીની ઓછી તકો. વિકલાંગ અને અક્ષમતા ધરાવતા વ્યક્તિઓ માટે નોકરી, વ્યવસાય અને ધંધાની તકો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. તેવા વિસ્તારોમાં સામાજિક સંકલન કરવામાં સમસ્યાઓ ઊભી થાય છે. એક વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે ભેદભાવ રાખતી જોવા મળે છે. આ કારણોસર વિકલાંગ વ્યક્તિને નોકરી કે વ્યવસાય મેળવવામાં મુશ્કેલી થાય છે, જેને કારણે તેને બેરોજગાર રહેવું પડે છે. આમ વિકલાંગ વ્યક્તિઓ પોતાનો સ્વતંત્ર ધંધો કે વ્યવસાય વિકસાવવો પડે છે અથવા રોજગારી મેળવવી પડે છે. સામાન્ય લોકો સાથે રોજગારી મેળવવાની તકો ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે, જેને કારણે સામાજિક સંકલનમાં વિઘ્ન ઊભું થાય છે. ગરીબી. રોજગારીની તકો ઓછી હોવાને કારણે વિકલાંગ વ્યક્તિઓને પોતાના સામાજિક અને આર્થિક વિકાસની તકો ઓછી મળે છે, જેને પરિણામે તેને ગરીબી હેઠળ પોતાનું જીવન ગુજારવું પડે છે. ગરીબીને કારણે સમાજના કેટલાક ઉચ્ચ વર્ગમાં સમાવિષ્ટ થતા વ્યક્તિઓ તેમની સાથે સંબંધ રાખતા નથી. ગરીબીને કારણે વિકલાંગ વ્યક્તિ પોતાનો વ્યવસાય ચાલુ કરવામાં સમર્થ હોતો નથી અને આ ઉપરાંત તેની રોજગારીની તકો પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે. આમ સામાજિક સંકલન માટે ગરીબી વિઘ્નરૂપ સાબિત થાય છે. ભેદભાવયુક્ત વર્તન. શારીરિક અક્ષમતા, માનસિક અક્ષમતા કે અન્ય કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ પ્રત્યે સામાન્ય વ્યક્તિ દ્વારા ભેદભાવ કરવામાં આવતો હોય છે. સમાજમાં વ્યક્તિને સમાનતા આપવામાં આવતી નથી. જ્યારે કાર્યની વહેંચણી કરવાની હોય ત્યારે કોઈ પણ અક્ષમતા ધરાવતી વ્યક્તિને દયાભાવની નજરે જોવામાં આવે છે અને તેને નિમ્ન કક્ષાનું કાર્ય ફાળવવામાં આવે છે. આવી વ્યક્તિને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવતી નથી અને ઉચ્ચ હોદ્દા પર જલ્દીથી નિમણૂક આપવામાં આવતી નથી. જ્યારે તે બાળક હોય ત્યારે માતા પિતા પણ તેને પોતાના અન્ય સામાન્ય બાળક કરતાં અલગ વર્તન કરી તેનો ઉછેર કરે છે. આમ તેની સાથે સમાજમાં મોટાભાગની જગ્યાએ ભેદભાવયુક્ત વાતાવરણનો સામનો કરવો પડે છે, જે સામાજિક સંકલનને પ્રતિકૂળ વાતાવરણ ઊભું કરે છે.
શિક્ષણનું ઓછું પ્રમાણ અને તકો. સમાજમાં રહેતી વ્યક્તિઓમાં મોટે ભાગે ધાર્મિક ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધા, કુરિવાજો જોવા મળતી હોય છે, જેનું મુખ્ય કારણ શિક્ષણનું ઓછું પ્રમાણ છે. કેટલાક વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. ભારત એ ગામડાઓનો દેશ છે, જ્યાં લોકોમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે, જેને કારણે ગેરસમજનું પ્રમાણ લોકોમાં વધુ હોય છે. આ ઉપરાંત શિક્ષણ ઓછું હોવાના કારણે તેઓ લોકો માટે રોજગારીની તકો ઓછી મળે છે અને તેઓ સમાજમાં યોગ્ય સ્થાન મેળવી શકતા નથી. અને શિક્ષણના અભાવના કારણે તેઓ વિકલાંગ વ્યક્તિઓની ઝડપી સ્વીકાર કરી શકતા નથી. તેઓની શારીરિક અને મનોશારીરિક જરૂરિયાતોથી અજાણ હોય છે, જેને કારણે સમાજમાં સંકલન સાધી શકાતું નથી. ભૌગોલિક પરિસ્થિતિ. ઘણીવાર સામાજિક સંકલનમાં સમાજ કયા વિસ્તારમાં વસવાટ કરે છે તેની પણ મોટી ભૂમિકા રહેલી છે. શહેરી વિસ્તારના લોકોમાં સામાજિક સંકલન કરવામાં સંકોચ અનુભવતા હોય છે. તેઓ અસાધારણ વ્યક્તિઓથી દૂરી બનાવી રાખે છે. તેમની સાથે સંબંધ રાખવામાં તેઓ પોતાના માન મોભામાં સમસ્યા ઊભી થશે તેવું માનતા હોય છે. પરંતુ તેઓ વિકલાંગ વ્યક્તિઓ વિશે વધુ જાગૃત હોય છે. તેઓની વિકલાંગતા દૂર કરવા માટેના પ્રયાસ કરે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળતું હોવાના કારણે તેમનામાં વિકલાંગતા ધરાવતા વ્યક્તિ સાથે ભેદભાવભર્યું વર્તન કરતા જોવા મળે છે અને તેમને પોતાની સાથે રાખવાને બદલે તેમનાથી અંતર બનાવી રાખે